ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે તેવી 5 અલગ રીતની ફરાળી રેસીપી. તો કોઈ પણ જાતની તૈયારી કર્યા વગર ઘરની સિમ્પલ સામગ્રી સાથે આ બધી જ ફરાળી વસ્તુ મિનિટોમાં તૈયાર થઈ જાય છે, જે બનાવવામાં સરળ હોવાની સાથે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા ફરાળી પેટીસ માટે બટેટાને બાફવા મેં કુકરમાં થોડા પાણીને ગરમ કરી લીધેલું છે. અહીં આપણે બટેટાને પાણીની વરાળે બાફવાના છે, એટલે કુકરના સેન્ટરમાં આ રીતનો એક કાંઠો રાખી દઈએ. હવે મેં અહીંયા 6 મીડિયમ સાઇઝ અને વજનમાં 1 કિલો જેટલા બટેટા લીધેલા છે, તેને કાંઠા ઉપર રાખી દઈએ. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 6 થી 7 વિસલ કરી લઈએ. તો 6 થી 7 વિસલ પછી આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ અને છરીની મદદથી બટેટાને ચેક કરીએ તો તે અંદર સુધી બફાઈ ગયા છે. તો બટેટા ગરમા ગરમ હોય ત્યારે જ તેના છાલના ભાગને કાઢી લઈએ. અને હવે પેટીસનો મસાલો બનાવવા મેં 3 થી 4 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે, સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા, અને મેં અહીંયા 3/4 કપ એટલે કે અડધા કપથી થોડા વધારે સિંગદાણાને શેકીને તેનો ફોતરાનો ભાગ કાઢી દીધેલો છે. તો હવે પાણી એડ કર્યા વગર મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો સિંગદાણાનો આ રીતનો અહદ કચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો હવે તેમાં 1 કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત એડ કરી દઈએ અને ફરી પાછું મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અહદ કચરો ગ્રીન મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે મેં સિંગદાણા જેટલું જ એટલે કે 3/4 કપ જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. સાથે મસાલામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે તેના માટે મેં ફક્ત અડધા નંગ જેટલું બાફેલું બટેટું લીધેલું છે, તેને ખમણીને એડ કરી દઈએ જેથી તે મસાલામાં એકદમ સારી રીતે ભળી જાય. અને હવે બીજા મસાલામાં મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા લીધેલા છે, સાથે 2 મોટી ચમચી જેટલા કિસમિસના ટુકડા, 1 મોટી ચમચી લીલી વરિયાળી, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ગરમ મસાલા પાવડર, અને મસાલાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં 3 મોટી ચમચી દળેલી ખાંડ લીધેલી છે, સાથે 1 મોટી ચમચી લીંબુનો રસ અને 1/4 કપ જેટલા દાડમના દાણા એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ બાઇન્ડિંગ સાથે આપણો પેટીસનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝનો બોલ તૈયાર કરી લઈએ. તો સ્ટફિંગને આપણે પેટીસની અંદર ભરવાનો છે, એટલે તેનો મોટી સાઇઝનો બોલ નથી કરવાનો. અને હવે આ રીતના બધા જ સ્ટફિંગના બોલને તૈયાર કરી લઈએ. અને હવે પેટીસના બહારના લેયર માટે મેં બટેટાની છાલના ભાગને કાઢીને તેને લઈ લીધેલું છે. હવે તેને ખમણીની મદદથી ખમણી લઈએ. તો મેં બધા જ બટેટાને ખમણી લીધેલા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને મેં અહીંયા 3/4 કપ એટલે કે અડધા કપથી થોડો વધારે તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે, તેને થોડો એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. અહીંયા લોટ એડ કરતી વખતે બસ આપણે તેને થોડો જ એડ કરતું જવાનું છે અને મિક્સરને ભેગું કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મિક્સર એકદમ સારી રીતે બાઇન્ડ થઈ ગયું છે. આ રીતનું મિક્સર તૈયાર કરવામાં મારે 3/4 કપ એટલે કે અડધા કપથી થોડા વધારે તપકીના લોટની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બટેટાના મિક્સર ઉપર 1 મોટી ચમચી તેલ એડ કરી દઈએ અને હાથની મદદથી તેને સ્મૂથ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ ટેક્સચર સાથે આપણું પેટીસનું બહારનું લેયર તૈયાર થઈ ગયું છે. જો આ સમયે તમારું મિક્સર હાથમાં ચોટતું હોય તો થોડો લોટ એડ કરીને તેને આ રીતનું પરફેક્ટ કરી લેજો. હવે પેટીસ બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનો બોલ તૈયાર કરી લઈએ અને હવે તેને લઈ લઈએ. હવે મેં થોડો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. હવે બટેટામાંથી તૈયાર કરેલા બોલ્સને લોટમાં એડ કરી દઈએ અને તેની ઉપર લોટનું એક પતલું કોટિંગ કરી લઈએ. તો લોટનું આ રીતના પતલું કોટિંગ કરવાથી બટેટાનું મિક્સર જરા પણ હાથમાં નથી ચોટતું. અને હવે પેટીસને વાળવા માટે મેં લીંબુનું મશીન લીધેલું છે, તેમાં બટેટાના મિક્સરને રાખી દઈએ અને મશીનને બંધ કરી દઈએ. મશીનને ખોલીને જોઈએ તો મિક્સરની અંદર આ રીતનું એક કેવિટી એટલે કે ખાડો થઈ ગયો છે. તો હવે તેને આંગળી અને અંગૂઠા વચ્ચે રાખી દઈએ. હવે તેમાં સ્ટફિંગના બોલને રાખી દઈએ અને હવે સ્ટફિંગના બોલને અંગૂઠાની મદદથી અંદરની બાજુએ પ્રેસ કરતા જઈએ, જ્યારે કિનારીને આંગળી અને અંગૂઠાની મદદથી ભેગી કરતા જઈએ. તો આપણી પેટીસ એકદમ સારી રીતે સીલ થઈ ગઈ છે. હવે ઉપરથી વધારાના મિક્સરને કાઢી લઈએ અને હવે હાથની મદદથી પેટીસને રાઉન્ડ શેપ આપી દઈએ. અને હવે વાળેલી પેટીસને લોટમાં એડ કરી દઈએ અને ફરી પાછું હાથ વચ્ચે ફેરવીને તેની ઉપર લોટનું એક પતલું કોટિંગ કરી લઈએ. અને હવે આ રીતના બધી જ પેટીસને તૈયાર કરી લઈએ. હવે પેટીસને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં પેટીસને એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણે પેટીસને પલટાવાની ઉતાળ નથી કરવાની. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે પેટીસને હળવે હાથે ફેરવતા જઈને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો પેટીસને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની.
તો પેટીસને તળાતા લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તે એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તળાયેલી પેટીસને ઝારામાં લઈ લઈએ. ક્રિસ્પી અને કુરકુરા ફરાળી ભજીયા માટે લોટ તૈયાર કરવા મેં 1 વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે. તેને વઘારિયામાં એડ કરી દઈએ અને 2 મિનિટ માટે શેકી લઈએ, જેથી સાબુદાણા એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય અને આપણે તેનો લોટ તૈયાર કરી શકીએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણા સાબુદાણા શેકાઈ ગયા છે. તેને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે મેં જે વાટકીથી સાબુદાણા લીધેલા હતા તે વાટકીના માપથી અડધી વાટકી જેટલો આ રીતનો સામો, કે જેને મોરૈયો પણ કહેવામાં આવે છે, તે લીધેલો છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે બંને વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બંને વસ્તુ ગ્રાઇન્ડ થઈને ફક્ત 2 મિનિટમાં આપણો ફરાળી ભજીયા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. અહીંયા લોટને આપણે એકદમ ઝીણો પીસી લેવાનો છે. લોટનું ટેક્સચર આ રીતનું સેજ રવા જેવું છે. હવે મેં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને કુકરમાં બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. હવે તેના રફલી પીસ કરીને મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે મેં ફક્ત અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. સાથે મેં અડધી વાટકી જેટલું પાણી લીધેલું છે. તો પાણી એડ કરવાથી બધી વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય છે. અહીં આપણે પાણીનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બટેટાને દહીં ગ્રાઇન્ડ થઈને આ રીતની થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે મિક્સિંગ બાઉલમાં ફરાળી ભજીયાના લોટને એડ કરી દઈએ. સાથે તૈયાર કરેલી બટેટાને દહીંવાળી પેસ્ટને એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બંને વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણો ફરાળી લોટ પેસ્ટ સાથે એકદમ સારી રીતે કોટ થઈ ગયો છે. જો આ સમયે તમારો લોટ થોડો પણ કોરો લાગતો હોય તો ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો. તો હવે તેને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી સામો અને સાબુદાણા એકદમ સારી રીતે ફૂલીને પલળી જાય. અને હવે ભજીયાના બેટરમાં એડ કરવાની પેસ્ટ બનાવવા મેં 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. સાથે 1 ચમચી જેટલું જીરું અને મેં 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધેલા છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે ભજીયાના બટરને જોઈએ તો સામો અને સાબુદાણા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. હાથેથી દબાવીએ તો એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયા છે, જે ભજીયા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તેમાં વાટેલી મરચાં અને સિંગદાણાની પેસ્ટને એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, અડધી ચમચી જેટલો મરી પાવડર અને ભજીયાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને બેટરની કન્સિસ્ટન્સી હાથમાંથી આ રીતના ભજીયા પાડી શકાય તેવી છે. જો આ સમયે બેટર ઢીલું લાગતું હોય તો થોડો સામો અને સાબુદાણાના પાવડરને એડ કરી દેજો. ભજીયાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાના છે એટલે બેટરને ઢીલું નથી રાખવાનું. તો હવે બેટરમાં 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને તેને મિક્સ કરીને બેટરને 2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો 2 મિનિટ થઈ ગઈ છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે. હવે ભજીયાને તૈયાર કરવા માટે મેં હાથને થોડો પાણીવાળો કરી લીધેલો છે. હવે થોડું મિક્સર હાથમાં લઈને આ રીતનો રાઉન્ડ શેપનો બોલ તૈયાર કરી લઈએ. હવે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં ભજીયાને પાડી લઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલા ભજીયા એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે ભજીયાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ભજીયાને હળવે હાથે પલટાવતા જઈને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો ભજીયાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ વધુ પડતી ધીમી નથી રાખવાની, નહીં તો તે તેલને એબ્ઝોર્બ કરી લેશે અને હાઈ ગેસની ફ્લેમ પર ભજીયા અંદરથી થોડા કાચા રહી જશે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. ગરમા ગરમ ભજીયાને ઝારામાં લઈ લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ફરાળી ભજીયા તૈયાર થઈ ગયા છે. અને હવે ફરાળી વડા બનાવવા મેં 1 વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે. તેમાં પાણી એડ કરીને સાબુદાણાને ત્યાં સુધી ધોઈ લઈએ જ્યાં સુધી તેમાં રહેલું આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય. તો મેં સાબુદાણાને ધોઈ લીધેલા છે. હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે આપણે જે વાટકીથી સાબુદાણા લીધેલા હતા તે વાટકીના માપથી મેં 3/4 વાટકી એટલે કે અડધી વાટકીથી થોડું વધારે પાણી લીધેલું છે. તેને સાબુદાણામાં એડ કરી દઈએ અને સાબુદાણાને સારી રીતે પલાળી દઈએ. અને હવે સાબુદાણાને ઢાંકીને 5 થી 6 કલાક માટે રહેવા દઈએ. અને હવે સાબુદાણા જોઈએ તો સાબુદાણા એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે. તેનો દરેક દાણો છૂટો તૈયાર થયો છે અને હાથમાં દાણાને લઈને દબાવીએ તો તે સારી રીતે પ્રેસ થઈ જાય છે. મીન્સ તે બરાબર પલળી ગયા છે. તો હવે પલળેલા સાબુદાણાને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને હવે વડાને બાઇન્ડિંગ દેવા મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને બાફીને થોડી વાર માટે ઠંડા કરી લીધેલા હતા. હવે એક બટેટાને લઈને ઘરમાં રહેલી કોઈ પણ ખમણીની મદદથી તેને ખમણી લઈએ, જેથી બટેટા એકદમ સારી રીતે વડામાં ભળી જાય. તો મેં બટેટાને ખમણી લીધેલા છે. કપથી માપીએ તો 1 કપ જેટલું બટેટાનું છીણ તૈયાર થયું છે. 2 કપ જેટલા પલળેલા સાબુદાણા સાથે 1 કપ જેટલા બટેટાનું છીણ એકદમ પરફેક્ટ છે. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે.
તો મેં સિંગદાણાને આ રીતના થોડા અધકચરા ક્રશ કરેલા છે. અને હવે તીખાશ માટે 2 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું અને 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ. થોડો લીંબુનો રસ એડ કરવાથી વડા સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. સાથે 1 ચમચી જીરું અને વડાનો કલર એકદમ સરસ આવે તેના માટે ફક્ત અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. જો તમે મરચું ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને મિક્સરમાં આ રીતનું થોડું બાઇન્ડિંગ આવી ગયું છે. અહીંયા મિક્સરને આપણે એકદમ ભેગું કરીને લોટ નથી બાંધવાનો, નહીં તો આપણા વડા ક્રિસ્પી તૈયાર નહીં થાય. હવે વડા બનાવવા માટે મેં હાથને થોડો તેલવાળો કરી દીધેલો છે. થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝનો રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. અને હવે આ રીતના બધા જ વડા તૈયાર કરી લઈએ. હવે વડાને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. ગરમ તેલમાં વડાને તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલા વડા એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાળ નથી કરવાની. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે હળવે હાથે વડાને પલટાવતા જઈને સારી રીતે તળી લઈએ. તો વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે તળાઈ જાય. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. સાથે તે બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા દેખાય છે. તો તળાયેલા વડાને ઝારામાં લઈ લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે. અને હવે ખાટી મીઠી કઢી માટે પેસ્ટ બનાવવા મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. તો સિંગદાણાના આ માપથી 5 વ્યક્તિને સર્વ થાય તેટલી કઢી તૈયાર થશે. હવે તીખાશ માટે 3 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં 1/4 કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે. સાથે ફક્ત અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. અને હવે કઢીને વઘારવા પેનમાં 2 મોટી ચમચી ઘી એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જીરું, થોડા લીમડાના પાન, 2 સૂકા લાલ મરચાં અને થોડા કોથમીરના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. તો વઘારમાં થોડા કોથમીરના પાન એડ કરવાથી કઢી સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. અને હવે સિંગદાણા સાથે વાટેલી પેસ્ટને એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ. તો પેસ્ટને સાતળવાથી તેમાં રહેલો સિંગદાણાનો કાચો સ્વાદ વયો જાય છે. તો આપણી પેસ્ટ સતળાય છે ત્યાં સુધી કઢી માટે મિક્સર બનાવવા મેં 1 વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે. તેમાં તે જ વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. તો મેં પાણીનું માપ દહીંથી ડબલ રાખેલું છે. હવે બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બંને વસ્તુ મિક્સ થઈને કઢી માટેનું આ રીતનું પતલું મિક્સર તૈયાર થઈ ગયું છે. અને હવે કડાઈમાં જોઈએ તો આપણી પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી ઘી છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે તૈયાર કરેલું દહીંવાળું મિક્સર એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું અને 1 ચમચી ખાંડ એડ કરી દઈએ. અને તીખાશ માટે ફક્ત 1/8 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે શરૂઆતમાં કઢીના મિક્સરમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે, જેથી આપણું દહીં જરા પણ ફાટે નહીં. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને કઢીનું મિક્સર આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને કઢીને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે ઉકાળી દઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને કઢી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે. કઢીનું મિક્સર પહેલા કરતાં થોડું ઘટ લાગે છે અને તેમાં આ રીતના બબલ્સ પણ આવી ગયા છે. મીન્સ આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો વડા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી કઢી તૈયાર છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરાળી આલુ પરોઠા બનાવવા માટે મેં 1 વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે. તો સાબુદાણાના આ માપથી 12 થી 15 નંગ જેટલા મીડિયમ સાઇઝના પરાઠા તૈયાર થશે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર સાબુદાણાને 2 મિનિટ માટે શેકી લઈએ. તો લગભગ 2 મિનિટમાં સાબુદાણા શેકાઈને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને પીસતા પહેલા થોડા ઠંડા કરી લઈએ. હવે સાબુદાણાને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો સાબુદાણાનો એકદમ સરસ લોટ તૈયાર થાય એટલે આપણે નાના મિક્સર જારનો જ ઉપયોગ કરવાનો છે. અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો સાબુદાણા ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે તેને ચાળણીમાં એડ કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ, જેથી પીસતી વખતે જો કોઈ પણ મોટા કણ રહી ગયા હોય તો તે નીકળી જાય. તો મેં લોટને ચાળી લીધેલો છે અને પરાઠા માટેનો આપણો સાબુદાણાનો ઝીણો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે પરાઠાને બાઇન્ડિંગ આપવા માટે મેં 2 નંગ જેટલા બાફેલા બટેટા લીધેલા છે. તો હવે બટેટાને બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે, જેથી તેમાં રહેલો મોઈશ્ચરનો ભાગ નીકળી જાય. હવે તેને ઘરમાં રહેલી કોઈ પણ ખમણીની મદદથી ખમણી લઈએ. તો બટેટાને ખમણવાથી તે એકદમ સારી રીતે પરાઠાના લોટમાં ભળી જાય છે. તો મેં બંને બટેટાને ખમણી લીધેલા છે અને કપથી માપીએ તો 1 કપ જેટલું બટેટાનું છીણ તૈયાર થયું છે, જે 1 કપ જેટલા સાબુદાણાના લોટ સાથે એકદમ પરફેક્ટ છે. હવે તેમાં તીખાશ માટે 1 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું અને 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ. થોડો લીંબુનો રસ એડ કરવાથી પરાઠા સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. સાથે 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો પરાઠાનો લોટ આપણે બટેટા સાથે બાંધીએ છીએ, એટલે શરૂઆતમાં આપણે કોઈ પણ જાતના પાણીને એડ નથી કરવાનું. બટેટાને લીધે લોટમાં થોડું બાઇન્ડિંગ આવી જશે. તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ મિક્સ થઈને લોટમાં આ રીતના થોડું બાઇન્ડિંગ આવી ગયું છે.
તો હવે લોટને ભેગો કરવા માટે તેની ઉપર ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને લોટને એકદમ સારી રીતે ભેગો કરી લઈએ. તો પરાઠાના લોટને આપણે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે, વધુ પડતો કઠણ કે વધુ પડતો ઢીલો નથી બાંધવાનો. મીડિયમ સોફ્ટ લોટ સાથે તૈયાર થયેલા પરોઠા ઠંડા થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ રહેશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. તો તૈયાર થયેલા આ લોટમાં આપણે સાબુદાણાનો પાવડર એડ કરેલો છે, એટલે લોટમાં સાબુદાણા એકદમ સારી રીતે પલળીને ફૂલી જાય તેના માટે લોટમાં આંગળીની મદદથી આ રીતના થોડા ખાડા કરી લઈએ અને હવે તેમાં થોડું પાણી એડ કરી દઈએ. હવે ઢાંકીને લોટને ફક્ત 5 થી 7 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. અહીં આપણે લોટને વધુ વાર રેસ્ટ નથી આપવાનો. તો લગભગ 5 થી 7 મિનિટ પછી લોટને જોઈએ તો પાણી લોટમાં થોડું એબ્ઝોર્બ થઈ ગયું છે. તો હવે લોટને એકદમ સારી રીતે મસળીને સ્મૂથ કરી લઈએ. તમે લોટને એકદમ સારી રીતે મસળી દીધેલો છે. હવે તેની ઉપર થોડું તેલ એડ કરીને લોટને તેનાથી કોટ કરી લઈએ, જેથી વણતી વખતે પરાઠા હાથમાં ચોટે નહીં. તો પરાઠા માટેનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તેમાંથી ફટાફટ પરોઠા બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈ લઈએ અને તેમાંથી રાઉન્ડ શેપનો લુવો તૈયાર કરી લઈએ અને હવે તેને વણવા માટે લઈ લઈએ. જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે, જેથી તે જરા પણ ડ્રાય ન થાય. અને હવે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને તેને વણતા પહેલા તેની ઉપર થોડો ફરાળી લોટ સ્પ્રિંકલ કરી લઈએ. હવે વેલણની મદદથી તેમાંથી પતલું પરોઠું વણી લઈએ. તો આ પરોઠા થોડા પતલા હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મેં પરાઠાને વણી લીધેલું છે. તેને એક સરખા શેપમાં કરવા માટે આ રીતના ઢાંકણ કે થાળીની મદદથી તેને કટ કરી લઈએ અને વધારાના લોટને કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પતલું આપણું ફરાળી પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તેને શેકવા માટે મેં તવાને ગરમ કરી લીધેલો છે. તેની ઉપર પરાઠાને રાખી દઈએ અને એક બાજુથી થોડું શેકી લઈએ. થોડી વાર પછી પરાઠાને બીજી બાજુએ પલટાવી દઈએ અને હવે પરાઠાને શેકવા માટે તેની ઉપર થોડું ઘી લગાવીને તેને બંને બાજુથી શેકી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણું પરોઠું એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. ગરમા ગરમ પરોઠાને પ્લેટમાં લઈ લઈએ. હવે બટેટાની સૂકી ભાજી બનાવવા મેં વજનમાં 500 ગ્રામ અને 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને બાફીને થોડી વાર માટે ઠંડા કરી લીધેલા છે. હવે એક બટેટાને લઈને તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને ફરી પાછા 4 ભાગમાં ડિવાઈડ કરીને તેના મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ. તો મેં 3 બટેટાને કટ કરીને તેના આ રીતના મીડિયમ સાઇઝના પીસ કરી લીધેલા છે. અહીં આપણે પીસને વધુ પડતા નાની સાઇઝના નથી કરવાના. અને હવે ભાજીને વઘારવા પેનમાં 3 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચીલું જીરું, 1 ચમચીલા સફેદ તલ અને 2 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. અને હવે કટ કરેલા બટેટાના પીસને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બટેટાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો બટેટાને આ રીતના વઘારમાં સાતળવાથી તેની ઉપર તેલનું એક ક્રિસ્પી કોટિંગ થઈ જશે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા બટેટા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા અડધા કપ જેટલા સિંગદાણાનો આ રીતનો અધકચરો ભૂકો કરી લીધેલો છે. સાથે તીખાશ માટે 1 મોટી ચમચીલા ક્રશ કરેલા સૂકા લાલ મરચાં એડ કરી દઈએ. સાથે અડધી ચમચીલો મરી પાવડર, 1 ચમચીલો લીંબુનો રસ અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચીલી ખાંડ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને મસાલો એકદમ સારી રીતે બટેટાને કોટ થઈ ગયો છે. હવે ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર ફક્ત 5 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણા બટેટામાં આવી જાય. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને સૂકી ભાજીને જોઈએ તો તે તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ફરાળી સૂકી ભાજી તૈયાર છે. સૌથી પહેલાં ફરાળી પૂરીનો લોટ બાંધવા મેં રાજગરાનો લોટ લીધેલો છે. તમે તેની જગ્યાએ સિંઘાણાનો લોટ કે પછી ઘરમાં રહેલો કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો. તો વાટકીના માપથી 2 વાટકી જેટલો રાજગરાનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં 1 વાટકી જેટલો સિંગદાણાનો ભૂકો લીધેલો છે. તો મેં શેકેલા સિંગદાણાને મિક્સર જારમાં પીસીને તેનો આ રીતનો ભૂકો તૈયાર કરી લીધેલો છે. તો જેને એકદમ સહેલુંમાં 2 વાટકી લોટ સાથે આપણે તેનાથી અડધો એટલે કે 1 વાટકી જેટલો સિંગદાણાનો ભૂકો લેવાનો છે. સાથે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, તીખાશ માટે 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે મોણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ લોટમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે લોટ બાંધવા માટે મેં આ 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને કુકરમાં બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. હવે તેને ઘરમાં રહેલી કોઈ પણ ખમણીથી એકદમ સારી રીતે ખમણી લઈએ. તો મેં બટેટાને સારી રીતે ખમણી લીધેલા છે. 2 કપ રાજગરાના લોટ સાથે 2 કપ જેટલું બટેટાનું ખમણેલું છીણ તૈયાર થયું છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને લોટને બાંધી લઈએ. તો બાફેલા બટેટા જેમ જેમ લોટમાં મિક્સ થતા જશે તેમ આપણો પૂરીનો લોટ બંધાતો જશે. અહીંયા લોટ
બાંધતા થોડો સમય લાગશે, પણ આપણે પાણીથી પૂરીનો લોટ નથી બાંધવાનો. બાફેલા બટેટા સાથે જ આપણે લોટને બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ તૈયાર થયો છે. અહીં આપણે લોટને ઢીલો નથી બાંધવાનો. તો આ પૂરી માટે થોડો લોટ હાથમાં લઈને તેમાંથી નાની સાઈઝનો લુવો તૈયાર કરી લઈએ. અને પૂરીને હાથેથી થેપીને તૈયાર કરવા માટે હથેળીના આ ભાગ ઉપર લુવાને રાખી દઈએ અને બંને હથેળી વચ્ચે આ રીતના ફેરવતા જઈને પૂરીને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે પૂરી થેપીને તૈયાર થઈ ગઈ છે. તો તમે આ રીતના પણ પૂરીને તૈયાર કરી શકો છો. અને એક સાથે ઘણી બધી પૂરી તૈયાર કરવા માટે મેં પ્લાસ્ટિક લીધેલું છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ કોથળીનો ઉપયોગ કરી શકો છો. હવે તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે તેની ઉપર લુવાને રાખી દઈએ. તો અહીં આપણે લુવાને થોડા અંતરે રાખવાના છે. હવે કોથળીને આ રીતના બંધ કરી દઈએ અને વાટકીની મદદથી લુવાને પ્રેસ કરીને પૂરીને તૈયાર કરી લઈએ. અને હવે પ્લાસ્ટિકને ખોલીએ તો આપણી બધી જ પૂરી તૈયાર થઈ ગઈ છે. હાથમાં એક પૂરીને લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે બધી જ બાજુ એક સરખી થિકનેસ સાથે આપણી પૂરી તૈયાર થઈ છે. તો આ પૂરીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. શરૂઆતમાં જ્યારે આપણે પૂરીને એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો હવે પૂરીને ગરમ તેલમાં એડ કરી દઈએ. તો પૂરી તેલમાં આ રીતના ઉપર આવે એટલે ઝારાની મદદથી તેની ઉપર ગરમ તેલ છટકાવતા જઈને પૂરીને એકદમ સારી રીતે ફૂલાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી એકદમ સારી રીતે ફૂલીને તૈયાર થઈ છે. તો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને બંને બાજુથી કૂક કરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણી પૂરી એકદમ સારી રીતે કૂક થઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. હવે ચટણી બનાવવા માટે મેં 1 કપ જેટલું દહીં લીધેલું છે. તો મેં એકદમ મોડું અને તાજા દહીંનો ઉપયોગ કરેલો છે. હવે તેને વિસ્કરની મદદથી એકદમ સારી રીતે ફેટીને સ્મૂથ કરી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણું દહીં આ રીતનું સ્મૂથ તૈયાર થયું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, 1 મોટી ચમચી જેટલી ખાંડ, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, તીખાશ માટે 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અને મેં અહીંયા 4 મોટી ચમચી જેટલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે. સાથે મેં એક નાની સાઈઝનો બટેટાનો ટુકડો લીધેલો છે. તેને હાથેથી મેશ કરીને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે દહીંમાં મિક્સ થઈ ગઈ છે. ઉપરથી થોડા કોથમીરના પાન અને દાડમના દાણા સ્પ્રિંકલ કરી લઈએ. તો પૂરી સાથે ખાવાની મજા આવે તેવી આપણી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.